અમરેલીના રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। સામઢિયાળ 1માં ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પટવા, ખેરા અને ચાંચબંદર તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો। ગ્રામજનોએ જણાવ્યું કે સમઢિયાળા 1 નજીકનો કોઝવે છેલ્લા 15 વર્ષથી વરસાદ દરમિયાન હાલાકી સર્જે છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ કોઝવે પર પાણી યથાવત। છોકરાને સવારમાં દવાખાને લઈ જવાના હતા એટલે ઝાલાભાઈ નું મિશન જેસીબી બોલાવીને ઝાલાભાઈ મને આ પડખે મૂકી ગયા હતા। પછી મારી છોકરીને મોવા દવાખાને લઈ શક્યો હતો। એટલી મારે અહીંયા મુસીબતી પડે છે। પાણી જયારે જયારે વરસાદ થાય છે ત્યારે આવી રીતે એનો પાણીનો ભરાવ થાય છે। અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તાર રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા 18 થી 20 કલાક જે રીતે વરસાદ પડ્યો તેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલીના છેવાડાના વિસ્તાર ચાંચબંદર પાસે। સમઢિયાળા ગામથી ચાંચબંદર, ખેરા અને પટવા જવાનો રસ્તો છે। સવારે લગભગ 8 વાગ્યાથી બંધ છે। જે બેઠો પુલ છે તેના પર પાણી વહી રહ્યા છે અને બંને તરફ ટ્રાફિક જામ થયો છે કારણ કે આ રસ્તો અવર જવર કરવાનો બંધ છે। ખાસ કરીને ખેરા, પટવા અને ચાંચબંદરના લોકો સામે કાંઠે ફસાયા છે। બીજી તરફ અહીંથી એ ગામમાં જવા વાળા લોકો પણ ફસાયા છે। મારી સાથે આ ગામના કેટલાક લોકો છે। શું નામ તમારું? મારું નામ મકવાણા પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને કેટલી વાર રહેશે? સર, વર્ષમાં 2 થી 3 વાર આવી થાય છે। એટલે આ બંધારો જયારે કરુભાઈ બંધારો બાંધે છે એને કહેવા રોકો નીચો બંધારો રાખો, પણ રાખવો નથી। એના કારણે પાણી ભરાય છે પણ લોકો હેરાન થાય છે। મારે લગભગ આ સ્થિતિમાં મારે સેવા કરવા માટે કાયમ ઉપર રહેવું પડે છે। રાત પછી મારે હોઈશું સેવા કરવી પડે, પણ માણસ ફસાય તો કોઈ કાઢીને લઈ જાવ છું। તો હમણાં પાણી દવાખાને તમે શેમાં દવાખાને લઈ ગયા? હું પછી બધી કાઢીને બીજા વાહનમાં લઈને જવું? હા ભાઈ। અને સામે કાંઠે કેટલા લોકો છે? મારા 4 તો ઇલેક્ટ્રિસિટી ઉભા છે અને મારે લેવા જવા છે, પણ પાણી વધારે છે એટલે જઈ શકતો નથી। આ પાણી ઉતરે ક્યારે? પાણી આખો દિવસ નહીં ઉતરે, રાતે ઉતરશે। અને આવું દરેક ચોમાસા દરેક વર્ષે કેટલા વર્ષથી આવું થાય છે? આ 15 વર્ષથી થાય છે આવું। આ બંધારો બાંધે પછી થાય છે। તો આ 15 વર્ષથી દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ છે ને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। ચારે તરફ પાણી જ પાણી। આ જે કોઝવે છે તેમાં બંધારાનું પાણી ફરી વળ્યું છે અને હવે આ પાણી હજુ સુધી ઉતર્યું નથી। જો કે વરસાદની 3 કલાકની વિરામ આમ છતાં પણ પાણી જેના કારણે 4 ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષોની માંગ છે કે આ કોઝવે તેને ઊંચો પુલ બનાવવામાં આવે તો વાહન વ્યવહાર અને જીવન જરૂરી વસ્તુઓની અવર જવર થઈ શકે, પરંતુ હજુ સુધી આ ગામ લોકોની માંગણીને સરકારે ધ્યાને લીધી નથી। અમરેલી રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ। રાજુલાના પીપાવાવ ધામ, વિક્ટર સહિત ગામડામાં અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ। પીપાવાવ ધામમાં પાણી ફરી વળ્યા છે। આજે વરસાદે વિરામ લેતા પાણી હાલમાં થોડા ઓસર્યા છે। દરિયાકાંઠાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે અનેક વિસ્તારો સૌરાષ્ટ્રના એવા છે, અમરેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, કે જ્યાં આગળ મેઘ કહેર થઈ ગઈ છે। મેઘ મહેર હવે નથી રહી। કેટલાક વિસ્તારોની અંદર જળ કર્ફ્યુથી એ પ્રમાણેનો થઈ ગયો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। મોટાભાગના વિસ્તારો હાલમાં પાણી સૌરાષ્ટ્રને જોવા મળી રહ્યા છે। હજી પણ આગામી 48 કલાક માટે આગાહી કરવામાં આવી છે।